બેટ દ્વારકાના સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પહેલા જ બ્રિજ પરથી 4 વ્હીલ પસાર થવાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 25 ફેબ્રુઆરીએ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ થવાનું છે। ત્યારે બ્રિજ પર એક પરિવાર કાર સવારી કરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થતા ખળભળાટ થયો છે। આ પૂર્વે પણ આ બ્રિજ ઉપર બુલેટ સવારીના વિડીયો સમાચારોમાં ચમક્યો હતો। એક તરફ તંત્ર વડાપ્રધાનના આગમનની તૈયારીમાં વ્યસ્ત છે અને સુરક્ષા વ્યવસ્થા સજ્જડ બનાવી દેવાનો દાવો થઈ રહ્યો છે, ત્યારે આ વિડીયોએ તંત્રની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા કર્યા છે। ઉલ્લેખનીય છે કે મીડિયાને પણ તંત્ર બ્રિજ પર શૂટિંગની મંજૂરી નથી આપી રહ્યું, ત્યારે આ લોકો કોણ છે અને કેવી રીતે સિગ્નેચર બ્રિજ પર કાર સવારી કરી રહ્યા છે? શું પોલીસ અને તંત્રમાં નિયમો ફક્ત મીડિયા માટે જ છે કે પછી નિયમ પાલનમાં લોલમલોલ ચલાવાઈ રહ્યું છે? અહેવાલ પરાક્રમસિંહ રાણા।